નવનીત કંપની, ક્વિક એન્ડ લર્ન, ધોરણ 5, વિષય કોમ્પ્યુટર, ચેપ્ટર બીજું, એનું સ્વાધ્યાય જોઈએ. એમાં પહેલી પ્રશ્ન, કૌંસમાં આપેલા શબ્દમાંથી યોગ્ય શબ્દ પસંદ કરીને ખાલી જગ્યા પૂરો. પેલું જોઈએ, ખાલી જગ્યા ટૂલનો ઉપયોગ કોમ્પ્યુટરમાં તારીખ ઉમેરવા માટે થાય છે. જવાબ આવે છે ઇન્સર્ટ ડેટ એન્ડ ટાઈમ. તો ઇન્સર્ટ ડેટ એન્ડ ટાઈમ ની નીચે લાઈન કરો. બીજું, વર્ડ ડોક્યુમેન્ટમાં ખાલી જગ્યા એ પેજના ઉપરનો ભાગ છે જ્યાં તમે પેજ નંબર ઉમેરી શકો છો. જવાબ આવે છે હેડર. ત્રીજું, ડોક્યુમેન્ટમાં કરેલા ફેરફારો સેવ કરવા માટે ક્વિક એક્સેસ ટૂલબાર ઉપર ખાલી જગ્યા ઉપર ક્લિક કરો. જવાબ આવે છે સેવ. ચોથું, ખાલી જગ્યા ડાયલોગ્સ બોક્સમાં તારીખ સમયના વિવિધ વિકલ્પો જોવા મળે છે. જવાબ આવે છે ડેટ એન્ડ ટાઈમ. પાંચમું, સિલેક્ટ કરેલા લખાણને પાનાની જમણી તરફ ખસેડવા માટે ખાલી જગ્યા અલાઇન આઇકન ઉપર ક્લિક કરો. જવાબ આવે છે અલાઇન રાઇટ. છઠ્ઠું, ખાલી જગ્યા ટૂલનો ઉપયોગ સ્પેલિંગની ભૂલો ચકાસવા માટે થાય છે. જવાબ આવે છે સ્પેલિંગ અને ગ્રામર. સાતમું, ખાલી જગ્યા ટૂલનો ઉપયોગ ડોક્યુમેન્ટમાં પાના, શબ્દ વગેરેની સંખ્યા ગણવા માટે થાય છે. જવાબ આવે છે વર્ડ કાઉન્ટ. આઠમું, શબ્દ નીચે ભૂરી રેખા ખાલી જગ્યાની ભૂલ દર્શાવે છે. જવાબ આવે છે ગ્રામરની ભૂલ દર્શાવે છે. નવમું, શબ્દની નીચે લાલ રેખા શું દર્શાવે છે? તો કે શબ્દની નીચે લાલ રેખા છે સ્પેલિંગની ભૂલ દર્શાવે છે. દસમું, જો તમારે સ્પેલિંગની ભૂલ ન સુધારવી હોય તો ટાસ્ક પેન ઉપર ખાલી જગ્યા ઉપર ક્લિક કરો. જવાબ આવે છે ઇગ્નોર. 11મું, જો તમારે સ્પેલિંગની ભૂલ સુધારવી હોય તો ટાસ્ક પેન ઉપર ખાલી જગ્યા ઉપર ક્લિક કરો. ચેન્જ ઉપર ક્લિક કરો. 12મું, વર્ડ વિન્ડોમાં ખાલી જગ્યામાં પાનાની અને શબ્દોની સંખ્યા દર્શાવે છે. જવાબ આવે છે સ્ટેટસ બાર. 13મું, ખાલી જગ્યા ટૂલનો ઉપયોગ ડોક્યુમેન્ટમાં શબ્દ અથવા વાક્ય શોધવા માટે થાય છે. જવાબ આવે છે ફાઇન્ડ. 14મું, તમે રિપ્લેસ બટન ઉપર ક્લિક કરશો તો તમને ખાલી જગ્યા ડાયલોગ્સ બોક્સ જોવા મળશે. ફાઇન્ડ એન્ડ રિપ્લેસ ડાયલોગ્સ બોક્સ જોવા મળશે. 15મું, ફાઇન્ડ એન્ડ રિપ્લેસ ડાયલોગ્સ ખાલી જગ્યા બટન ઉપર ક્લિક કરો તો જે શબ્દ શોધો છો તે ડોક્યુમેન્ટમાં જોઈ શકો છો. જવાબ આવે છે ફાઇન્ડ નેક્સ્ટ. 16મું, એક વખતે એક શબ્દ શોધી બદલવા માટે ફાઇન્ડ એન્ડ રિપ્લેસ ડાયલોગ્સ બોક્સમાં ખાલી જગ્યા બટન પર ક્લિક કરો. જવાબ આવે રિપ્લેસ બટન. 17મું, બધા જ શબ્દો એક સાથે બદલવા માટે ફાઇન્ડ એન્ડ રિપ્લેસ ડાયલોગ્સ બોક્સમાં ખાલી જગ્યા બટન પર ક્લિક કરો. જવાબ આવે છે રિપ્લેસ ઓલ. 18મું, ખાલી જગ્યા ટૂલનો ઉપયોગ ડોક્યુમેન્ટમાં સીધા જ કોઈ ચોક્કસ પેજ અથવા તો લાઈન પર જવા માટે. જવાબ આવે છે ગો ટુ. 19મું, વર્ડમાં ખાલી જગ્યા એક જગ્યા છે જ્યાં કટ અને કોપી કરેલું લખાણ પેસ્ટ કરવા માટે સ્ટોર થાય છે. જવાબ આવે છે ક્લિપબોર્ડ. 20મું, ડોક્યુમેન્ટમાં સિલેક્ટ કરેલું લખાણ કટ કરવા માટે ખાલી જગ્યા ઉપર ક્લિક કરો. કટ. 21મું, ડોક્યુમેન્ટમાં સિલેક્ટ કરેલું લખાણ કોપી કરવા માટે ખાલી જગ્યા ઉપર ક્લિક કરો. જવાબ કોપી. 22મું, કટ કે કોપી કરેલું લખાણ પેસ્ટ કરવા માટે ખાલી જગ્યા ઉપર ક્લિક કરો. જવાબ આવે છે પેસ્ટ. 23મું, ક્લિપબોર્ડ ખાલી કરવા માટે તેમાં ખાલી જગ્યા ઉપર ક્લિક કરો. હિયર ઓલ ઉપર ક્લિક કરો. ક્લિપબોર્ડનું સમગ્ર લખાણ પેસ્ટ કરવા માટે ક્લિપબોર્ડમાં ખાલી જગ્યા ઉપર ક્લિક કરો તો કે પેસ્ટ ઓલ ઉપર ક્લિક કરો. બીજો પ્રશ્ન છે, નીચે આપેલા ટૂલના નામ આપો અને પછી તેના કાર્ય લો. તો પેલું ટૂલ્સ છે એનું નામ છે સેવ. એનું કાર્ય જોઈએ તો કે નામ આપીને ડોક્યુમેન્ટને પહેલી વાર સેવ કરવા અને ડોક્યુમેન્ટમાં ફેરફારો સેવ કરો. બીજું છે એનું નામ છે અલાઇન રાઇટ.
લખાણને પાનાની જમણી તરફ ખસેડવા. ત્રીજું છે નામ છે ક્લોઝ. ઉપયોગ જોઈએ વર્ડ વિન્ડો બંધ કરવા માટે ક્લોઝ બટન વપરાય છે. ચોથું ઇગ્નોર. ઇગ્નોર એટલે વર્ડમાં સ્પેલિંગ ભૂલ અવગણે છે. પાંચમું ઇન્સર્ટ ડેટ એન્ડ ટાઈમ. ડોક્યુમેન્ટમાં તારીખ અથવા તારીખ અને સમય બંને ઉમેરવા માટે. છઠ્ઠું સ્પેલિંગ એન્ડ ગ્રામર. સ્પેલિંગ એન્ડ ગ્રામર ડોક્યુમેન્ટમાં સ્પેલિંગ અને ગ્રામરની ચકાસવા માટે. સાતમું પેજ નંબર. પેજ નંબર ડોક્યુમેન્ટ પેજ નંબર કરવા માટે. આઠમું ચેન્જ. હાઇલાઇટ થયેલ શબ્દ શોધવો. હાઇલાઇટ થયેલો શબ્દ સુધારવો હોય તે સિલેક્ટ કરી અને ચેન્જ ઉપર ક્લિક કરો એટલે છે એ બદલી જશે. નવમું છે ફાઇન્ડ. ડોક્યુમેન્ટમાં શબ્દ અથવા વાક્ય શોધવા માટે. 10મું ક્લિયર ઓલ. ક્લિપબોર્ડમાં ખાલી બોર્ડ છે એ ખાલી કરવા માટે ક્લિયર ઓલ વપરાય. 11મું ડોક્યુમેન્ટમાં શબ્દ અથવા તો શબ્દની જગ્યાએ બીજો શબ્દ છે એ બદલવો હોય ત્યાં શોધીને બદલે છે. 12મું વર્ડ કાઉન્ટ. ડોક્યુમેન્ટમાં પાના, શબ્દો, અક્ષરો, ફકરા અને લીટીઓની સંખ્યા ગણવા માટે વપરાય છે. 13મું કટ. સિલેક્ટ કરેલું લખાણ કટ કરવા વપરાય છે. 14માં ક્લિપબોર્ડ. એક જગ્યા જ્યાં કટ અને કોપી કરેલું લખાણ પેસ્ટ કરવા માટે સ્ટોર. 15મું પેસ્ટ. કટ કે કોપી કરેલું પેસ્ટ કર. 16મું કોપી. સિલેક્ટ કરેલું લખાણ કોપી કરવા માટે. 17મું પેસ્ટ ઓલ. ક્લિપબોર્ડનું સમગ્ર લખાણ પેસ્ટ કરવા માટે પેસ્ટ ઓલ થાય છે. ત્રીજું નામ આપો. એમાં પેલું નામ. પ્રોગ્રામનું નામ દર્શાવતો બાર ટાઇટલ બાર. બીજું શબ્દ શોધવા માટેનું ટૂલ ફાઇન્ડ. ત્રીજું શબ્દ શોધીને બદલવા માટેનું ટૂલ રિપ્લેસ. ચોથું શબ્દની સંખ્યા ગણવા માટેનું ટૂલ્સ વર્ડ કાઉન્ટ. પાંચમું સ્પેલિંગની ભૂલ ચકાસવા માટેનું ટૂલ સ્પેલિંગ એન્ડ. ચોથું જોડકા જોડો. એ વિભાગ આપ્યો છે બે વિભાગ. પેલામાં જોઈએ તો પેલામાં ડી આવશે વર્ડ આઇકોન. બીજામાં આવશે સી પેજ નંબર ઉમેરવા. ત્રીજામાં આવશે ઈ શબ્દ ગણવા. ચોથામાં આવશે એ કટ કરેલું લખાણ સ્ટોર કરવા. અને પાંચમામાં આવશે બી શબ્દો શોધવા. તો અહીં આપણું ચેપ્ટર પૂરું થાય છે. થેન્ક યુ.